વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 5 ઓગસ્ટ. તો 5 ઓગસ્ટને લગતા મહત્વના કરંટ અફેર્સ પર આજના સેશનમાં ચર્ચા કરીશું. તો પહેલો સવાલ છે, હાલમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકરે તાઇવાનની મુલાકાત લીધી, જેમનું નામ શું છે? નેન્સી પોલિસી, જે વર્તમાનમાં ખૂબ જ ચર્ચામાં છે અને લગભગ તમે અત્યાર સુધી હમણાં ન્યૂઝ સાંભળી બી લીધા હશે. તો જે નેન્સી પોલિસી છે, વર્તમાનમાં કયા દેશની મુલાકાત લીધી? તાઇવાનની મુલાકાત લીધી. અને અહીં આગળ ચાઇનાએ ધમકી બી આપી હતી કે ભાઈ જે નેન્સી પોલિસી છે એ તાઇવાન ના પહોંચે. હવે તમને બી ખ્યાલ છે, ભાઈ અમેરિકા એક મજબૂત દેશ છે અને અહીં આગળ જો ચાઇના અને અમેરિકા વચ્ચે હંમેશા મોટા પ્રમાણમાં દેખો વર્તમાનમાં નંબર 1ની લડાઈ ચાલી રહી છે. તો ભાઈ અમેરિકા માટે યા જો બિડેન એઝ અ પ્રેસિડેન્ટ અહીં આગળ વર્ચસ્વની લડાઈની વાત થઈ, તો અમેરિકાના ત્રીજા નંબરના નેતા જે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બાદ જે નેન્સી પોલિસી છે, વર્તમાનમાં તાઇવાનની મુલાકાત લીધી અને 1997 પછી આજે તાઇવાન આઇલેન્ડની મુલાકાત લેનારા એક ઉચ્ચ સ્તરીય યુએસ અધિકાર છે. હવે તમે દેખો કે ભાઈ આ મુલાકાતથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો. જે વિદ્યાર્થીઓને તાઇવાન અને ચાઇના વિશે નહીં ખ્યાલ, એમના વિશે હું બી આગળ બ્રીફ કરી દઈશ. ભાઈ તાઇવાન અને ચાઇનાની હિસ્ટ્રી શું છે, તો થોડું પેશન્સ રાખજો. રાઈટ, તો તમને ખ્યાલ હશે ભાઈ કેમ ચાઇના જે છે તાઇવાનને રાઈટ તાઇવાનની મુલાકાતથી અહીં આગળ ડરી રહ્યું છે. ઓકે, યા કેમ આ મુલાકાત નતું થવા દેવા ઈચ્છતું, તો આના પર આગળ ચર્ચા કરી. દેખો, તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન સાહેબ અને સી જિનપિંગ વચ્ચે વાર્તાલાપ થયો. બટ અહીં આગળ મને કે એમાં વાર્તાલાપમાં યા જે આ નેન્સી પોલિસીના જે આ ટૂર હતું એમાં ક્યાં પણ તાઇવાનનો ઉલ્લેખ નતો. બટ ક્યાં પહોંચી ગયા? તો નેન્સી પોલિસી પહોંચી ગયા તાઇવાન. અને અહીં આગળ તાઇવાને જ્યારે નેન્સી પોલિસી પહોંચ્યા તાઇવાનની મુલાકાત પર, તો એમની જે સૌથી ઊંચી બિલ્ડિંગ તાઇપે છે તેના પર એક મેસેજ સ્ક્રીન કરાયા, થેન્ક યુ, લવ યુ અમેરિકા. વર્તમાનમાં જે આ લડાઈ ચાલી રહી છે, તાઇવાનના અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. તાઇવાનના જે પ્રેસિડેન્ટ છે તસાઈ ઇંગવેન, જે એક મજબૂત નેતા છે. અમેરિકાએ બી નેન્સી પોલિસીના રક્ષણ માટે F-35 જે પેસિફિક ઓશિયન છે ત્યાં આગળ એકદમ રેડી રાખ્યું કે ભાઈ કોઈ બી કહાની ગંભીર બને તો એવા કિસ્સામાં અહીં આગળ અમેરિકા બી અહીં સજ્જ હતું. બી ઇજ્જતની વાત હતી. હવે જો તમે દેખો વર્તમાનમાં અલગ અલગ દેશોની હાલત દેખો છો. સપોઝ આ પ્રકારનો કોઈ વાર બને છે, માને કે આના કારણે તમે દેખ્યું બી વર્લ્ડ વોર 3 નો બી એક સંદર્ભ તમે સાંભળ્યો, બી અમેરિકા ચાઇના મે બી સામે આવી જાય. બટ અહીં આગળથી નેન્સી પોલિસી નીકળી ગયા. હવે જ્યારે નેન્સી પોલિસી નીકળી ગયા ને ચાઇનાની રાઈટ જે ચાઇના છે એની એટલી મજબૂત હિંમત તો છે ને કે ભાઈ વર્તમાનમાં અમેરિકા સામે કોઈ સ્ટેપ્સ લઈ શકે. બટ હા, જ્યારે અહીં આગળથી નેન્સી પોલિસી નીકળી ગયા, તો જે તાઇવાનની સામે ડ્રીલના કે ભાઈ એક મોક ડ્રીલ છે એના બાને અહીં આગળ તાઇવાનને ચાઇનાએ ઘેરી લીધું. તો એક મુદ્દો તો આ બન્યો. હવે ચાઇના વર્તમાનમાં એમ કે છે ભાઈ અમેરિકા સાથે ચર્ચા થઈ હતી કે ભાઈ જે નેન્સી પોલિસી છે તાઇવાનની મુલાકાતે જઈ રહ્યા છે. ચાઇનાએ અલગ અલગ બાબતો પર બેન મૂક્યું, જેમ કે તાઇવાન સાથે જે ફૂડ આઇટમ્સ ઇમ્પોર્ટ હતી, 2000 થી વધુ વસ્તુઓને આગળ બેન કરી દીધું. ત્યારબાદ તાઇવાનની આજુબાજુથી જે પણ કોઈ એરલાઇન્સ નીકળી રહી છે એમને વોર્ન કરવામાં આવ્યું કે બે બી કોઈ દુષ્પરિણામ થઈ શકે. એપલે કીધું જે વર્તમાનમાં તાઇવાનમાં જો વાત કરી સ્થિત છે કે જો યુદ્ધ થશે તો ચિપ ક્રાઇસિસ થશે, કારણ કે તાઇવાન સેમિકન્ડક્ટર ચિપ માટે જાણીતું છે. અને જો વર્તમાનમાં કનેક્ટ કરું બી ગુજરાત સેમિકન્ડક્ટર ચિપ માટે પોલિસી બનાવી 2022 થી 2027 માટે. અહીં આગળ ભારતનો બી પ્લાન છે બી સેમિકન્ડક્ટર ચિપ માટે ભારત આત્મનિર્ભર બને. તો આ પણ તમે દેખી શકો. તો અહીં આગળ વર્તમાનમાં સવાલ છે, ચલો ઠીક છે, નેન્સી પોલિસીએ મુલાકાત લીધી, એમનું નામ તમે યાદ લીધું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નેન્સી પોલિસી કોણ છે, તો તમે લખ્યું યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ના અહીં આગળ જે સ્પીકર છે એમને મુલાકાત લીધી. તો જે મુદ્દો બને છે કે ભાઈ જે આ તાઇવાન અને ચાઇના સર એક જ છે, તો આના પર બસ આ જ લડાઈ છે કે ચીન અને તાઇવાન એક જ છે. માને કે એમ ચાઇના માને છે કે ભાઈ જે તાઇવાન છે અમારો હિસ્સો છે, અને જે તાઇવાન છે એ કહે છે ભાઈ અમે એક સ્વતંત્ર દેશ છે, અમે ચાઇનાનો પાર્ટ નહીં. લડાઈ આ જ બાબતની છે. તો સર આના ઇતિહાસ વિશે જાણીએ. રાઈટ, આના ઇતિહાસ વિશે જાણી લો. ચાઇના તાઇવાન ઇતિહાસ દેખો. ચાઇના જે છે તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે. આવું કેમ? 16મી સદીમાં, કઈ સદીમાં? 16મી સદીમાં અહીં આગળ
એક ડાયનેસ્ટી હતી ચિંગ ડાયનેસ્ટી. કઈ ડાયનેસ્ટી? ચિંગ ડાયનેસ્ટી. હવે આ જે ચિંગ ડાયનેસ્ટી આવીને અહીંના એક ડાયનેસ્ટી છે મિંગ ડાયનેસ્ટી, એને હરાઈ દે છે. કોણ જીતે છે? ચિંગ ડાયનેસ્ટી જીતે છે. કઈ સદીમાં? 16મી સદીમાં. હવે આ જ સમયે તાઇવાન, રાઈટ, તાઇવાન જો વાત કરીએ એક આઇલેન્ડ છે જે મેનલેન્ડ ચાઇનાથી, રાઈટ, જે મેનલેન્ડ ચાઇનાથી લગભગ મેનલેન્ડ ચાઇનાથી કેટલા કિલોમીટર દૂર છે? 160 કિલોમીટર દૂર છે. કોણ? તાઇવાન. પરંતુ મને કે એ સમય તાઇવાનની કોઈ એટલી મજબૂત વેલ્યુ હતી નહીં, પરંતુ થોડા સમય બાદ અહીં આગળ જે તાઇવાન છે એ કુદરતી સંસાધન માટે જાણીતું થયું. અહીં આગળ ગોલ્ડ મળવા લાગે. શું મળવા? સોનું મળવા લાગ્યું. જેના લીધે યુરોપિયન દેશોની નજર પડી અને જે યુરોપિયન દેશ માને કે યુરોપિયન લૂંટારાઓની નજર પડી ને સૌથી પહેલા અહીં આયા ડચ. ડચ માને હોલેન્ડ, વર્તમાનમાં નેધરલેન્ડ. તો નેધરલેન્ડના કંટ્રોલમાં અહીં આગળ તાઇવાન આવ્યું અને એ સમયે જે ડચ લોકો છે સમુદ્રી વેપારમાં નિપુણ હતા અને અહીં આગળ તાઇવાનને જીતી લે છે. કોણ? ડચ જીતી લે છે. ચલો ઠીક છે. હવે તમને બી ખ્યાલ છે કે ભાઈ કિંગ જે ચિંગ ડાયનેસ્ટી છે એ જીતી ગયેલું, તો જે આ મિંગ ડાયનેસ્ટી છે એ શું કરે છે? તો ભાઈ મિંગ ડાયનેસ્ટીમાં, રાઈટ, અહીં આગળ હાર્યા બાદ શું કરે? રાઈટ, મિંગ ડાયનેસ્ટી અહીં હાર્યા બાદ શું કરે છે? તો અહીં આગળ પોતાના લોકોને સુરક્ષા અને પ્રોટેક્શન આપવાના સંદર્ભમાં જે ડચો છે એમને હરાઈને તાઇવાનને જીતી લે છે. કોણ? મિંગ ડાયનેસ્ટીના લોકો. ચલો ઠીક છે. અહીં આગળ વધુ, રાઈટ, વધુ સમય સુધી જો વાત કી રહ્યા નહીં, કારણ કે જે ચિંગ ડાયનેસ્ટી છે એમને 1663માં, ક્યારે? 1663માં ફરીથી તાઇવાન જીતી લીધું, રાઈટ, 1663માં તાઇવાનને જીતી લીધું. જેથી આ જે તાઇવાન છે એ મેનલેન્ડ ચાઇનાનો હિસ્સો બની ગયું. તો ભાઈ અહીં આગળ જે આ મિંગ લોકો ક્યાં પહોંચ્યા હતા? તાઇવાન પહોંચ્યા હતા. બટ આ જે ચિંગ લોકો છે ફરીથી 16મી સદીમાં જે ચિંગ ડાયનેસ્ટીના લોકો છે ફરીથી જીતી જાય છે, રાઈટ, ચિંગ ડાયનેસ્ટી જીતી જાય છે અને 1663માં જે તાઇવાન છે મેનલેન્ડ ચાઇનાનો હિસ્સો બની જાય છે. 200 વર્ષ સુધી ચિંગ ડાયનેસ્ટી અહીં રાજ કરે છે. કેટલા? 200 વર્ષ સુધી. હવે 200 વર્ષ રાજ કર્યા બાદ આ થોડા વીક થવા લાગે છે અને 1894માં જ્યારે આમને વીક પડતા દેખે છે તો જાપાન આનો લાભ ઉઠાઈને જાપાન એ સમયે એક મજબૂત દેશ તરીકે ઉભરી આવે છે અને પહેલો સીનો જાપાન વોર થાય છે અને અહીં આગળ જાપાનના આ હુમલા બાદ, રાઈટ, જાપાનના ચિંગ ડાયનેસ્ટી પર આ હુમલા બાદ અહીં આગળ જો દેખો તો ભી તટીય ચાઇના, ત્યારબાદ તાઇવાન, કોરિયા પેનિન્સુલા, આ તમામ જાપાન જીતી જાય છે. કોરિયા પેનિન્સુલામાં વર્તમાનમાં જે નોર્થ અને સાઉથ કોરિયા બંને, આ બંને કોણ જીતી જાય? જાપાન. અને જાપાન આ એરિયામાં 50 વર્ષ રાજ કરે છે. કેટલા? જાપાન આ એરિયામાં 50 વર્ષ રાજ કરે છે. તો જે પહેલા સિનો જાપાનીઝ વોરમાં અહીં આગળ જે ચિંગ ડાયનેસ્ટી છે એમની હાલત ગંભીર કરી દે છે. કોણ? અહીં આગળ જાપાનીઝ. હવે આ યુદ્ધ બાદ જે મેનલેન્ડ ચાઇના છે એ તૂટી ગયું. અહીં આગળ બીજા યુરોપિયન દેશ બી પહોંચ્યા. એ સમય યુરોપમાં વેપારનું એક ચલણ ચાલ્યું હતું. હવે બહારી તાકાતથી બચવા અને ચિંગ એમ્પાયર જેવા કમજોર શાસકોને હટાવવા અને શાસન પ્રણાલીને મજબૂત કરવા માટે ચીનાઈ રેવોલ્યુશન થયું. શું થયું? ચીનાઈ રેવોલ્યુશન થયું. ક્યાં આગળ? ચાઇનામાં. ને એમાંથી જ્યારે અહીં આગળ ચાઇનામાં અલગ અલગ સંગઠન ઉભરી આવ્યા, જેમાંથી એક સંગઠનના નેતા આયા જેમનું નામ છે સુન યાત સેન. શું નામ છે? સુન યાત સેન. જેમને એક પાર્ટી બનાવી હતી નેશનલિસ્ટ પાર્ટી, જેનું નામ છે કુમિનતાંગ, રાઈટ, કુમિનતાંગ નામની એક નેશનલ પાર્ટી બનાવી હતી, રાઈટ, કુમિનતાંગ નામની એક નેશનલ પાર્ટી બનાવી હતી જે મેનલેન્ડ ચાઇનાને એકઠું કરે છે, એક કરે છે અને શું બનાવે છે? રિપબ્લિક ઓફ ચાઇના. રિપબ્લિક ઓફ ચાઇના. તો જે સુનિયાત સેન છે એ શું કામ કરે? જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે જે ભારતને અહીં આગળ એક કરવાનું કામ કર્યું હતું જે દેશી રજવાડાઓને, એ રીતના જે સુનિયાત સેન છે અહીં આગળ ચાઇનાને એક કરવાનું કામ કરે છે, જેમની પાર્ટીનું નામ છે કુમિનતાંગ, જે એક નેશનલિસ્ટ પાર્ટી છે, રાઈટ, જે શું છે? નેશનલિસ્ટ પાર્ટી છે. હવે વર્ષ 1925માં સુનિયાત સેન અહીં આગળ પ્રેસિડેન્ટ બનવાના હોય છે. એ સમયે આમનું નિધન થઈ જાય છે. એ સમયે આમનું નિધન થઈ જાય છે. તો અહીં આગળ જે નેશનલ પાર્ટી છે, જે સુનિયાત સેન બાદ એના અધ્યક્ષ કોણ બન્યા છે?
તો ચિંગ કાઈ શેક. કોણ બને છે? ચિંગ કાઈ શેક. હવે જ્યારે નેશનલિસ્ટ પાર્ટી અહીંયા આગળ ઉભરી આવી છે એવી રીતના ત્યાં આગળ એક બીજી બી પાર્ટી ચર્ચામાં હતી જેનું નામ છે કોમ્યુનિસ્ટ પાર્ટી. શું નામ છે? કોમ્યુનિસ્ટ પાર્ટી. અને એ સમયમાં જો કોમ્યુનિસ્ટ પાર્ટીની વાત કે ભાઈ નેતા કોણ હતા, તો અહીં તમે દેખી શકો જે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા માઉ જેડાંગ. શું નામ છે? માઉ જેડાંગ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા. તો આમના વચ્ચે વર્ષ 1927 થી નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે વર્ષ 1927 થી 1950 વચ્ચે ગૃહ યુદ્ધ ચાલે છે, સિવિલ વોર. હવે આ જે ગૃહ યુદ્ધ ચાલે છે એમાં 1937 માં સેકન્ડ સિનો જાપાની વોર થયો, જેમાં બંને પાર્ટી નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી બંને ભેગા થઈને અહીં આગળ જાપાન સામે લડે છે. તમને બી ખ્યાલ છે જાપાન પર 1945 માં અમેરિકા દ્વારા પરમાણુ હુમલા બાદ જાપાનની હાલત ગંભીર, જાપાનના તમામ ક્ષેત્રોમાંથી હટી જાય છે. હવે 1946 માં અહીં આગળ સિવિલ વોર ફરીથી સ્ટાર્ટ થાય છે અને એ સમય જે આ માઉ જેડાંગની જે કોમ્યુનિસ્ટ પાર્ટી છે એમને કોણ સપોર્ટ કરે છે? યુએસએસઆર, માને કે ભાઈ સોવિયત યુનિયન સંઘ. અને જ્યારે સોવિયત યુનિયન સંઘ સપોર્ટ કરે છે ભાઈ 1948 માં કોમ્યુનિસ્ટ પાર્ટી જીતી જાય છે અને જે નેશનલિસ્ટ પાર્ટી હોય છે એ ક્યાં જાય છે? તો ભાઈ નેશનલિસ્ટ પાર્ટી 1949 માં અહીં આગળ તાઇવાન જાય છે. ક્યાં જાય છે? તાઇવાન જાય છે. અને તાઇવાન જઈને તે લોકો એક પાર્ટી તે લોકો ત્યાં શું બનાવે છે? તો રિપબ્લિક ઓફ ચાઇના. શું કહે છે? રિપબ્લિક ઓફ ચાઇના. અને જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર છે, રાઈટ, રિપબ્લિક ઓફ ચાઇના કોણ? તો બી તાઇવાન. અને જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર છે એને શું કહેવામાં આવે છે? તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, પીઆરસી. રાઈટ, જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર એને શું કહેવાય? પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. અને જો તમને એક મુદ્દો ખ્યાલ હોય, વર્ષ 1950 માં યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલની સીટ કોને મળે છે? તો ભાઈ રિપબ્લિક ઓફ ચાઇનાને મળે છે. કોને મળે છે? રિપબ્લિક ઓફ ચાઇના માને તાઇવાન. બટ 1971 માં અહીં આગળ, રાઈટ, અહીં આગળ જો વાત કરીએ આ સીટ કોણ લઈ લે છે? તો અહીં આગળ ચાઇના લઈ લે છે, માને કે પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. અને વર્તમાનમાં જો તમે દેખો તો દુનિયાના તમામ દેશોને ચાઇના શું કહે છે કે ભાઈ વન નેશન પોલિસી, કે ભાઈ ચાઇના ની અંદર જ તાઇવાન છે. ભાઈ કોઈ બી દેશ અહીં આગળ તાઇવાનને માન્યતા ના આપે. જે પણ કોઈ દેશને ચાઇના સાથે વેપાર કરવો હોય, મિત્રતા રાખવી હોય, એ તમામ દેશ કઈ પોલિસીને માનશે? વન નેશન પોલિસી. ભારત પણ આ જ પોલિસીને માને છે, માને કે ચાઇના સિવાય બીજો કોઈ દેશ નહીં. ને તાઇવાન શેના માટે લડી રહ્યું છે? તો પોતાના સ્વતંત્રતા માટે, માને કે પોતાની અહીં આગળ કેવી કોઈ દેશ એમને રેકગ્નાઇઝ કરે. ખ્યાલ છે? દેખો પ્રભુ અમે છીએ એ બાબતનું રેકગ્નાઇઝેશન દો. તો જેના માટે તાઇવાન પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. તો આ બંને દેશો વચ્ચે બસ આ લડાઈ છે. હોપફુલ તમામ લોકોનું ચાઇના તાઇવાન ક્લિયર હશે. કેમ આ લોકો લડી રહ્યા છે? ભાઈ ક્લિયર થાય તો કમેન્ટમાં જરૂર કહી દેજો. હા સર, રેકોર્ડિંગમાં દેખી રહ્યા છે. તો ભાઈ આ કહાની છે ને ધેટ્સ વાય જે નેન્સી પોલિસી પહોંચ્યા 1997 બાદ કોઈ અમેરિકી નેતા પહોંચ્યા છે. ધેટ્સ વાય ચાઇના ચિંતામાં છે કે દેખો યાર અમારી જે કહાની છે એમાં તમે ક્યાં વચ્ચે આવ્યા? રાઈટ, અમારી જે કહાની છે તમે ક્યાં વચ્ચે આવ્યા? ને તમે તો વન ચાઇના પોલિસીને સપોર્ટ કરો છો. તો બસ આ જ મુદ્દો છે, આ જ વર્ચસ્વની લડાઈ છે. ઠીક, ચલો. તો અહીં તમે દેખી શકો તાઇવાનનું કેપિટલ છે તાઇપે ને તાઇવાનના જો તમે દેખો જે પ્રેસિડેન્ટ છે તસાઈ ઇંગવેન, રાઈટ, મહિલા રાષ્ટ્રપતિ. સવાલ નંબર સેકન્ડ, હાલમાં કઈ સંસ્થાએ નાણાકીય સમાવેશ સૂચકાંક બહાર પાડ્યો છે? તો નામ છે ભારતીય રિઝર્વ બેંક. હવે સર આ શબ્દ જ ખૂબ જ ગંભીર છે. ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. શું નામ છે આનું? ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. હા સર, વાત તો સમજાઈ ગઈ. ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. સર આનો મતલબ શું થાય? બાકી વાત છોડ દો. ઓકે, તો ભાઈ જે ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ, જે ઇન્ક્લુઝન ઇન્ડેક્સ છે એનો મતલબ એ થાય કે જેમ કે ઇન્ડેક્સ નો મતલબ શું થાય? તમારા ચોપડીમાં દેખતા હશો કે ભાઈ જેમ કે ઇન્ડેક્સ નો મતલબ કે એવી લિસ્ટ કે જેમ કે તમારી બુકનું પ્રથમ પેજ પર શું બતાવે ભાઈ કયા ટોપિક કયા પેજ પર છે? યા તમે દેખો રેસ્ટોરન્ટમાં જાઓ છો કે ભાઈ જે મેનુ છે, મેનુ દેખતા હશો ને કે ભાઈ કઈ વસ્તુ કેટલા રૂપિયાની છે. તો ભાઈ ઇન્ડેક્સ નો જો સરળ ભાષામાં મતલબ નીકાળો તો આ થાય. હા સર, આ તો ખ્યાલ છે. તો ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન શું બતાવે કે ભાઈ જે આપણી ટોટલ પોપ્યુલેશન છે યા ટોટલ
કન્ટ્રીમાં જે બી વસ્તી છે તો એમાંથી કેટલા પર્સન્ટેજ લોકો ફાઇનાન્શિયલ ઇન્ક્લુડ છે, માને કે ફાઇનાન્સના સંદર્ભમાં અહીંયા આગળ માને કે બેંકો સાથે જોડાયેલા છે, માને કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો જો ગુજરાતી નીકાળીએ તો નાણાકીય સમાવેશ. અને જે આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ક્યારથી સ્ટાર્ટ થયું ભારતમાં, તો જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે 2005 થી સ્ટાર્ટ થયું. ક્યારથી? 2005 થી. તો 2005 માં ભારત દેશમાં માત્ર કેટલા પરસેન્ટ બેંક એકાઉન્ટ હતા? તો 2005 માં ભારત દેશમાં માત્ર 30% બેંક એકાઉન્ટ હતા. અરે જબરદસ્ત. તો એ ભારત સરકાર ઈચ્છતી હતી કે ભાઈ વધુમાં વધુ લોકો બેંકો સાથે જોડાય. શું જોડાય? વધુમાં વધુ લોકો બેંકો સાથે જોડાય. જેમ કે ભારત સરકારનો ટાર્ગેટ હતો કે ગ્રામીણ એરિયાના લોકોને બેંકો સાથે જોડવું, ઇન્ટરનેટ બેન્કિંગનો લોકો ઉપયોગ કરે. ને જ્યારે તમામ લોકો પાસે બેંક એકાઉન્ટ હશે તો માની લો ભાઈ, જેમ કે COVID-19 માં તમને યાદ છે ભારત સરકારે મહિલાઓને અહીં આગળ મદદ કરી હતી. યાદ કરો, કોરોનામાં દિવ્યાંગ લોકોને બી મદદ કરી હતી. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જેમના પણ બેંક એકાઉન્ટ ખુલ્યા હતા તો એમને 500 રૂપિયાની મદદ કરી હતી. ત્યાર પછી વર્તમાનમાં દેખો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના યા પ્રધાનમંત્રી જો તમે ઉજ્જવલા યોજના દેખો તો આ તમામમાં જે પણ કોઈ લાભ મળે છે તો તમને બી ખ્યાલ છે કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે બેંક એકાઉન્ટ છે એમાં તો આ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થાય છે, ડીબીટી. તો ભાઈ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ શું છે કે ભાઈ જે લો ઇન્કમ વર્ગ છે તમામ લોકોને બેંકોની સુવિધા સાથે જોડવું. શેની સાથે જોડવું? બેંકોની સુવિધા સાથે. ભાઈ આ પોઈન્ટ ક્લિયર છે? ઓકે. તો તમને અહીં આગળ વર્ષ 2021 થી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ જુલાઈમાં, રાઈટ, દર વર્ષે અહીં આગળ આરબીઆઈ જાહેરાત કરી કે ભાઈ જુલાઈમાં આવશે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. ક્યારે આવશે? જુલાઈમાં. તો આ શું કહે છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ કઈ બાબત પર આધાર રાખે છે? એક તો એક્સેસ પર, કે જે બેન્કિંગની એક્સેસ, જે એક્સેસિબિલિટી છે, જે એક્સેસિબિલિટી છે એના પર આધાર રાખે. ભાઈ બેન્કિંગનો ઉપયોગ કેવી રીતના થઈ રહ્યો છે એના વેટેજ પર આધાર રાખે. અને જે બેન્કિંગ ક્વોલિટી છે કેવા પ્રમાણની છે કે ભાઈ અહીં આગળ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે તો એના વેટેજ પર આધાર રાખે છે. તો અહીં તમે દેખી શકો, રાઈટ. તો આ જે છે 3 મુદ્દા પર આધાર રાખે છે. કેટલા મુદ્દા પર? 3 મુદ્દા પર. તો જે બેંક જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ છે કેટલા પરિણામ પર આધાર રાખે છે? 3 વેટેજ પર. કે જે બેન્કિંગ એક્સેસિબિલિટી છે કેટલા પરસેન્ટ સુધી પહોંચી? 35% સુધી લોકો અહીં આગળ બેન્કિંગ એક્સેસ કરી ઉપયોગ તો 45%. અને જે ગુણવત્તા છે, જે ક્વોલિટી છે કેટલા પરસેન્ટ? 20% નો સમાવેશ થાય છે. કેટલા પરસેન્ટનો? 20% નો. ઠીક છે. અને આના વેટેજના આધારે 0 થી 100 ની વચ્ચે નંબર અપાશે. આના વેટેજના આધારે કેટલાની વચ્ચે? 0 થી 100 ની વચ્ચે નંબર અપાશે. ને હા, બેન્કિંગ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ માટે કોઈ બેઝ યર નક્કી નહીં કરવામાં આવ્યું. 2021 માં જો વાત કરીએ 53.9 હતું, માને કે 0 થી 100 વચ્ચે આ ઇન્ડેક્સ આપવામાં આવશે. 53.9 હતું. ક્યારે? 2021 માં. હવે 2022 માં શું થયું? તો 2022 માં થઈ ગયો છે 56.4. તો તમને ખ્યાલ આવે કે ભારતમાં વર્તમાનમાં જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, જે ભારતની જે ટોટલ પોપ્યુલેશનના 56.4% સુધી પહોંચી ગયું છે. કોણ? તો અહીં આગળ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ઠીક છે ને? જેને કેટલા પેરામીટર્સ પર? 3 પેરામીટર્સ પર. કેટલા પેરામીટર્સ પર? 3 પેરામીટર્સ પર. બેન્કિંગ એક્સેસિબિલિટીના 35%, યુસેજના 45% અને ક્વોલિટી 20%. તો મે બી આ સવાલ તમારો બની શકે. હોપફુલ તમારું આ ક્લિયર હશે. ચાલો ઠીક છે સર. સવાલ નંબર 3 છે, હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ રાઈટ, હાલમાં જો વાત કરીએ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડિંગ કેટલા સ્ટાર્ટઅપને માન્યતા આપી? તો ભાઈ 75,000 થી વધુ સ્ટાર્ટઅપને. સર આજકાલ 75 વધુ સંભળાઈ રહ્યા છે. કેમ? તો ભાઈ ભારત પોતાની આઝાદીનું 75મા વર્ષ અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. તમને ખ્યાલ છે ને? 16 જાન્યુઆરી 2016 માં ભારતમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે એક એક્શન પ્લાન આગળ ધપાવવા માટે કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો. સ્ટાર્ટઅપનો મતલબ શું થાય? દેખો યાર, સ્ટાર્ટઅપનો મતલબ થાય એક નવીન વિચાર. તો સર સ્ટાર્ટઅપ અને બિઝનેસ એક કહી શકાય? દેખો યાર, સ્ટાર્ટઅપ માને એક વિચાર છે, એક નવા વિચારની વાત છે, એક નવી પહેલની વાત છે. જ્યારે બિઝનેસ તો તમારા પડોશી અહીં માનો કોઈ દુકાન ખોલી તો તમે બી એ જ દુકાન ખોલ દો. તમે દેખો કે ભી કોઈ એક જ લાઈનમાં 4 દુકાન એક જ જેવી મળી જશે, કોમ્પિટિશન છે. બટ જ્યારે સ્ટાર્ટઅપમાં કોઈ એક નવો વિચાર આવે
કે જેમ કે તમે દેખો કે પહેલા એક વ્યક્તિને વિચાર આવ્યો કે ભાઈ જે ટેક્સી છે કે ભાઈ ટેક્સીને શોધવું મુશ્કેલ હોય છે, ઘણા એરિયામાં ઘણી મોંઘી હોય, કોઈ બહારથી વ્યક્તિ આવતો જતો હોય, તો એના સંદર્ભમાં ઓલા ઉબેરનો કન્સેપ્ટ યાદ કરી શકો, રાઈટ. ઓલા ઉબેર કે ભાઈ અહીં આગળ તમે એપ્લિકેશનના માધ્યમથી બુક કરાવી શકો છો કેબ ને, તમારા ઘરે તમને આવીને અહીં આગળ પિક કરી લેશે. ત્યારબાદ દેખો વર્તમાનમાં તમને ભૂખ લાગી છે, તમે સિટીમાં રહી રહ્યા છો, તો અહીં આગળ તમે પોતાના મનપસંદની ચીજ વસ્તુ કોઈ બી હોટલમાંથી મંગાવી શકો, ઝોમેટો આ બી એક સ્ટાર્ટઅપ છે. ત્યારબાદ તમે વર્તમાનમાં અલગ અલગ એપના માધ્યમથી ભણી શકો છો. પહેલા તમને ખ્યાલ છે ભાઈ કોચિંગ માટે તમારે દૂર દૂર સુધી જવું પડતું, આજકાલ તમે દેખો એપના માધ્યમથી ઘરે બેઠા ને તમામ એક સારા ટીચર તમારી સામે છે, જ્યાં તમે લાઈવ સવાલ પૂછી શકો. ઠીક, તો આ તમામ શું છે, તો અલગ અલગ સ્ટાર્ટઅપ છે, નવા વિચાર છે. ને અહીં આગળ ભારતમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે એક્શન પ્લાન આગળ ધપાવવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીને હવે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? નેશનલ સ્ટાર્ટઅપ ડે. અને 6 વર્ષ પછી કાર્ય યોજનાઓને સફળતાપૂર્વક ભારતને ત્રીજો સૌથી મોટું ઇકોસિસ્ટમ બનાવે છે. શેમાં? સ્ટાર્ટઅપના સંદર્ભમાં, રાઈટ. અહીં આગળ અમેરિકા ચાઇના બાદ ભારત ત્રીજા પર છે. 808 દિવસમાં પ્રારંભિક 10,000 સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી, પરંતુ લેટેસ્ટ 1000 સ્ટાર્ટઅપ્સને માત્ર 156 દિવસમાં ઓળખ મળી, રાઈટ. કેટલા દિવસમાં? માત્ર 156 દિવસમાં. અહેવાલ અનુસાર જો વાત કરીએ, દરરોજ 80 થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી રહી છે, અને આ જે છે વિશ્વભરમાં સૌથી મોટો દર છે. તો કુલ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાંથી 12% આઈટી સેવા સાથે, 9% હેલ્થકેર અને લાઈફ સાયન્સ સાથે, 5% વ્યવસાયિક અને વેપારી સેવા સાથે, 7% શિક્ષણ અને 5% કૃષિ સાથે સંબંધિત છે. જો સ્ટાર્ટઅપની વાત કરીએ, જેમ કે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત બી અહીંયા આગળ ટોપ પર છે, રાઈટ. સ્ટાર્ટઅપ ઇન્ડેક્સની વાત કરી તો આ પણ તમે દેખી શકો. જેમ કે યાદ કરો આરબીઆઈ દ્વારા કે ભાઈ માની લો કે સ્ટાર્ટઅપ યા કોઈ નવા બિઝનેસ છે ફેલ ના થાય એના માટે એક થિયરી લાયા હતા, સેન્ડબોક્સ. મેં ઘણી વખત સમજાવ્યું છે. સેન્ડબોક્સ નો મતલબ શું થાય? જે સેન્ડબોક્સ પોલિસી છે કે અહીં આગળ સ્ટાર્ટઅપને એક સમય આપવામાં આવશે, જે સમયમાં જે બી એમના એક્સપેરિમેન્ટ છે કરી શકે, એક એન્વાયરમેન્ટ આપવામાં આવશે, અને આમાં જો કોઈ ભૂલભાલ છે તો ત્યાં સુધારી શકે, રાઈટ. જેમ કે રેતીના ઘર બનાવો છો ને, તો ભાઈ જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમે બનાવો, ને સપોઝ જો અવ્યવસ્થિત છે યા નહીં બન્યું તો તમે એને ફરીથી તોડીને ફરીથી બનાવી શકો. તો આરબીઆઈ એક સેન્ડબોક્સ પોલિસી લોન્ચ કરી હતી. સવાલ નંબર 4 છે, હાલમાં કયા મંત્રાલયે સક્ષમ આંગણવાડી અને પોષણ 2 યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી? હા, આના થોડા સ્ટેટિક લખાઈ દઉં. જેમ કે તમને યાદ જ છે કે જેમ કે આઝાદી અમૃત મહોત્સવ ક્યારે સ્ટાર્ટ થયેલો? તો 12 માર્ચ 2021. ક્યાં સુધી ચાલશે? 2023 સુધી. ને વર્તમાનમાં હર ઘર તિરંગા અભિયાન બી ચાલે છે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત, જેના અંદર કેટલા ઝંડા પ્રકારની વાત છે? 20 કરોડ. તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો. ચલો, સવાલ નંબર 4 છે, હાલમાં કયા મંત્રાલય સક્ષમ આંગણવાડી અને પોષણ યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પડી? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જેના મંત્રી કોણ છે? સ્મૃતિ ઈરાની. તો જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એમને વર્તમાનમાં માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકાનો મતલબ છે ગાઈડલાઇન્સ. તો કેન્દ્ર સરકારે 2021-22 થી 2025-26 દરમિયાન આ યોજનાને મંજૂરી આપી છે. અને યોજનાની મહત્વની વિશેષતા શું છે? તો આ યોજનાનો હેતુ છે પોષણ સામગ્રી અને વિતરણમાં વ્યૂહાત્મક ફેરફાર લાવીને ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો અને કિશોરીઓમાં કુપોષણના પડકારોનો સામનો જે છે એને દૂર કરવો. જેમ કે ગુજરાતમાં યાદ કરો, જે ગર્ભવતી મહિલાઓ છે એમના માટે એક યોજના બી લોન્ચ કરી હતી. કઈ યોજના લોન્ચ કરી હતી? તો લડ્ડુ વિતરણ યોજના, રાઈટ. ગર્ભવતી મહિલાઓ માટે ક્યાંથી? ગાંધીનગરથી અમિત શાહ સાહેબ દ્વારા 15 લાડુ આપવાની વાત હતી, જો યાદ કરી શકો. આ કાર્યક્રમ હેઠળ આરોગ્ય, સુખાકારી અને રોગ પ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપતી પ્રથા વિકસાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે એક કન્વર્જન્ટ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. હાલમાં પોષણ કાર્યક્રમમાં રહેલી ખામીને દૂર કરવા તેમજ અમલીકરણમાં સુધારો કરવા અને પોષણ અને બાળ વિકાસ પરિણામોમાં સુધારાને વેગ આપવા માટે હાલની યોજનાઓમાં અહીં આગળ પુનઃરચના કરવામાં આવી છે. જે પોષણ યોજનાનું જે સેકન્ડ સંસ્કરણ છે એનો હેતુ એ છે કે ભારતના માનવ મૂડી વિકાસમાં જે હ્યુમન કેપિટલ
ઇન્ડેક્સ છે એમાં યોગદાન, માને કે માનવ મૂળભૂત વિકાસ જે હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ છે એમાં યોગદાનની વાત છે. કુપોષણના પડકારોનો સામનો કરવો, ટકાઉ સ્વાસ્થ્ય હાંસલ કરવા માટે પોષણ જાગૃતિ અને સારી ખાવાની ટેવને પ્રોત્સાહન કરવું. અને આમનો હેતુ એ બી છે કે જે માતૃ મૃત્યુ દર છે એમાં ઘટાડો કરવો, ચાઇલ્ડ મૃત્યુ દરમાં ઘટાડો કરવો, જેનાથી જે ભારતનો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે જેમાં તમામ પેરામીટર મહત્વના બનતા હોય છે એમાં સુધારો કરી શકાય. સવાલ નંબર 5 છે હાલમાં કયા મંત્રાલય તિરંગા ઉત્સવનું આયોજન કર્યું? તો ભાઈ હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું. કેમ? તો 2 ઓગસ્ટ 2022 ના રોજ અહીં આગળ જે પિંગલી વેંકૈયા સાહેબ છે એમની 146મી જન્મ જયંતિ હતી. તમને બી યાદ છે પિંગલી વેંકૈયા સાહેબે જે ભારતના વર્તમાનમાં તિરંગા છે એમની ડિઝાઇન કરી હતી, રાઈટ, જો યાદ કરી શકો. અને આ જ તિરંગાને 22 જુલાઈ 1947માં મંજૂરી બી મળી હતી, જો તમને યાદ આવે. ઠીક છે. તો તિરંગા ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. અને અમિત શાહ સાહેબે પિંગલી વેંકૈયાના સન્માન માટે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. અને જો વર્તમાનમાં અહીં આગળ તેમની યાદમાં અમર ચિત્ર કથાનું પણ વિમોચન કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમમાં અમિત શાહ સાહેબે પિંગલી વેંકૈયાના પરિવારજનોનું, રાઈટ, જે શ્રી પિંગલી વેંકૈયા સાહેબ છે એમના પરિવારજનોનું સન્માન પણ કર્યું. અને તિરંગા રાષ્ટ્ર ગીત પણ રજૂ કરવામાં આવ્યું. કોણ હતા પિંગલી વેંકૈયા સાહેબ? તો પિંગલી વેંકૈયા એક ભારતીય સ્વતંત્ર સેનાની અને મહાત્મા ગાંધીજીના અનુયાયી હતા. તેમણે એક ધ્વજ ડિઝાઇન કર્યો હતો જેના આધારે ભારતીય રાષ્ટ્રધ્વજ પાછળથી ડિઝાઇન કરવામાં આવ્યો. તેઓ એક તેલુગુ પરિવારથી હતા. તેમનો જન્મ મસુલીપટ્ટનમ હાલના આંધ્રપ્રદેશના નજીક આંધ્રપ્રદેશમાં થયો હતો. તેમણે મદ્રાસમાં હાઈસ્કૂલ પૂર્ણ કરી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અહીં આગળ ગ્રેજ્યુએશન કર્યું. અને 2011માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. ઓકે, તો અહીં આગળ એક મુદ્દો આ બી તમે દેખી શકો. હવે જો વાત કરીએ પિંગલી વેંકૈયા સાહેબની, રાઈટ, તો જ્યારે પિંગલી વેંકૈયા સાહેબની વાત કરી, ઝંડાની વાત કરી, તો ભારતમાં જો તમે દેખી શકો કે ભાઈ ઝંડા માટે બી અલગ અલગ પ્રમાણ છે કે ભાઈ ઝંડાનું જે માપ કેવું હોવું જોઈએ, 3:2. વર્તમાનમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં ચેન્જ કરવામાં આવ્યો. જે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 છે તો અહીં આગળ ચેન્જ કરવામાં આવ્યો. જો તમે આ યાદ કરી શકો શું કરવામાં આવ્યું, શું ચેન્જ થયો હતો કે પહેલા જો વાત की જે ફ્લેગ ફરકાવવાની જે વાત છે કે ભાઈ સવારના સમયથી અહીં આગળ સંધ્યા સમય સુધી, બટ વર્તમાનમાં ચેન્જ કરીને શું કરવામાં આવ્યું છે કે ભાઈ અહીં આગળ 24 અવર સુધી તમે ફરકાઈ શકો છો. આ મુદ્દો જો તમે દેખી શકો. અને ત્યારબાદ જો તમે દેખો ભારતના સંદર્ભમાં વર્તમાનમાં ભારત આઝાદી અમૃત મહોત્સવ બી મનાઈ રહ્યું છે, રાઈટ. વર્તમાનમાં જો વાત કરીએ અહીં આગળ આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યું છે ને જેના અંતર્ગત અહીં આગળ ભારત સરકારનો ટાર્ગેટ છે 20 કરોડ તિરંગા ફરકાવવાનો. કેટલા? 20 કરોડ. તો આ પણ તમે દેખી શકો. ચલો, અને હા અહીં આગળ એક જો વાત કરીએ 2009 થી 11માં, રાઈટ, કે ભાઈ આમના માટે પ્રપોઝ કરવામાં તો હજુ અપાયો નહીં, રાઈટ. ભારત રત્ન જો વાત કરીએ અહીં આગળ પ્રપોઝ થયો છે કે ભાઈ આમની ભલામણ થઈ છે, રાઈટ, હજુ એનાયત થયો નહીં, ભલામણ થઈ હતી. ઠીક છે, ભલામણ કરવામાં આવી હતી, હજુ અપાયો નહીં. આ જરૂર ધ્યાનમાં આગળ. સવાલ નંબર 6 છે હાલમાં કયા રાજ્ય શિક્ષણમાં મોટા પાયા પર ફેરફાર કરવા માટે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા? તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશ સરકારે, કયા સરકારે? અરુણાચલ પ્રદેશ સરકારે શાળા શિક્ષણમાં મોટા પાયે પરિવર્તન લાવવા માટે નીતિ આયોગ અને એક સંસ્થા સાથે ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા. એમઓયુ નો મતલબ તમે જાણો છો કે જ્યારે કોઈ વાત ઇનિશિયલ સ્ટેજ પર હોય ત્યારે શું થાય? એમઓયુ. અને જ્યારે કોઈ વાત પાકી થઈ જાય ત્યારે એમઓએ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો આ એમઓયુ પર 3 વર્ષની ભાગીદાર તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા ને જેનો અમલ 2022 થી 2025 સુધી કરવામાં આવશે. ને અરુણાચલ પ્રદેશમાં 3000 થી વધુ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શીખવાના પરિણામને વધારા પર ધ્યાન કરવામાં આવશે કે ભાઈ અહીં આગળ વિદ્યાર્થીઓ ને લર્નિંગનો મુદ્દો છે. નવી શિક્ષણ નીતિ એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસીની 2nd વર્ષગાંઠના અવસરે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તો આ પણ તમે દેખી શકો. તો સ્ટેટ એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ નીતિ આયોગની ડેવલપમેન્ટ સપોર્ટ સર્વિસ ફોર સ્ટેટ્સ પહેલ હેઠળ અમલમાં મૂકવામાં આવી છે અને રાજ્યો માટે વિકાસક સહાય સેવાઓ. તો જો વાત કે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવી હતી
જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોજેક્ટ સ્તરના ખ્યાલ આયોજન અને નાણાકીય સહાય પૂરી પાડે છે। આમનો હેતુ શું હોય કે અહીં આગળ રાજ્યોને જે બી પ્રોજેક્ટ લેવલે નાણાકીય સહાય પૂરી પાડવાનું, તો આ પણ તમે દેખી શકો। ઠીક, હવે અહીંથી એક મુદ્દો નોંધી, જેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત છે, તો એક સવાલ બની જાય બેઝિક કે ભાઈ એનઈપી ના નેશનલ એજ્યુકેશન પોલિસી માટે કઈ કમિટી ભલામણ કરી હતી? કસ્તુરી રંગન। આ કેટલામી નેશનલ એજ્યુકેશન પોલિસી છે? થર્ડ। પહેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ક્યારે હતી? 1968, ઇન્દિરા ગાંધી હતા એ સમય પીએમ। સેકન્ડ 1986, રાજીવ ગાંધી પીએમ હતા। અને થર્ડ પૂછી લે ભાઈ અહીં આગળ 2020 અને અહીં આગળ જો વાત કરીએ મોદી સાહેબ પીએમ હતા। ઠીક, તો આ પણ તમે દેખી શકો। વર્તમાનમાં જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે કયા મોડેલ પર આધારિત છે? 5+3+3+4। તો આ પણ તમે દેખી શકો, પ્રી પ્રાઇમરી થી સેકન્ડ, ત્યારબાદ જે રાઈટ અહીં તમે દેખો સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી પ્રી પ્રાઇમરી થી, ત્યારબાદ જે સેકન્ડ છે એમાં તો અહીં તમે દેખી શકો 3, 4, 5 જે થર્ડ, રાઈટ, ને પછી અહીં 6, 7, 8 માટે શું છે? વોકેશનલ જો વાત કે ટ્રેનિંગ ની વાત છે કે ભાઈ કોડિંગ ડીકોડિંગ શીખી શકો છો, આ જે ત્રીજો ફેઝ છે। અને ફોર્થ ફેઝમાં 9 to 12 ની વાત છે, તો આ પણ તમે દેખી શકો। એનઈપી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કર્ણાટક, તો આ મુદ્દા બી યાદ કરી શકો। હા, આજના સેશનનો સવાલ છે વર્તમાનમાં અરુણાચલ પ્રદેશ અને આસામ વચ્ચે એક કરાર થયેલા, એ કરારનું નામ શું છે? જમીન બાબતમાં, રાઈટ, જો યાદ કરી શકો। ઠીક, તો ભાઈ આ હતી આજના સેશનની કહાની। હોપફુલ મજેદાર રહ્યો છે, તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં। ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો।